દાળ ઢોકળીની રેસિપી શેર કરવા માટે મને ઘણી બધી મેસેજ રિક્વેસ્ટ આવેલી છે કે પરફેક્ટ માપ સાથે તમે દાળ ઢોકળીની રેસિપી શેર કરો. તો ફાઇનલી આજે મેં શેર કરી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો અને રેસિપીને સેવ અને શેર પણ કરજો. તો પહેલાં તો દાળ ઢોકળી માટે દાળ બાફવાની છે. અડધો કપ તુવેરની દાળ લીધી છે. મેં અહીંયા જેટલું મેઝરમેન્ટ આપ્યું છે એ 3 વ્યક્તિ માટે એકદમ પરફેક્ટ છે. દાળને 2 થી 3 વાર પાણીથી ધોઈને દાળથી અડધો મેચ ઉપર રહે એટલું પાણી ઉમેરવાનું છે અને થોડી હળદર ઉમેરવાની છે. અને હવે 5 સીટી વગાડીને દાળને બાફી લેવાની છે. તમે ડાયરેક્ટ કુકરમાં પણ બાફી શકો છો, પણ હું આ રીતે બાફું છું કારણ કે કુકર ઓછું ગંદુ થાય. ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ. તો 1.5 કપ જેટલો ઘઉંનો રેગ્યુલર જે ઝીનો લોટ આવે છે ને એ જ લીધો છે. એમાં લાલ મરચું, ધાણા જીરું અને હળદર ઉમેર્યા છે. મેં અહીંયા બહુ જ મસાલાના યુઝ કર્યા છે. હિંગ ઉમેરવાની છે અને અજમાને હાથેથી મસળીને આ રીતે ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉમેરીને બરાબર એકવાર મિક્સ કરી લઈશું, જેથી મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. થોડું થોડું પાણી ઉમેરતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જે આપણે પરોઠા માટે બાંધતા હોઈએ છીએ ને, બસ એવો. ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. આ બાજુ દાળ પણ બફાઈ ગઈ છે. તો હવે દાળને છે ને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈએ. એક મોટી કઢાઈમાં લઈ લઈએ અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. મેં અહીંયા 4 કપ ઉમેર્યું છે. દાળની કઢાઈને ગેસ પર મૂકી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. એમાં લાલ મરચું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સમારેલું ટામેટું, લીલું મરચું, આદુનું છીણ, મીઠા લીમડાના પાન, સિંગદાણા, ફ્રેશ લીલા વટાણા અને એક નાનો ગોળનો ટુકડો ઉમેરવાનો છે. મિક્સ કરીને દાળને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર. ઢોકળીના લોટને ફરીથી એકવાર મસળીને 3 મોટા લુવા વાળીને તૈયાર કરી લઈએ. ઘઉંના લોટનું અટામણ લઈને મોટો રોટલો વણીને તૈયાર કરવાનો છે. આ રોટલો રોટલી જેવો એકદમ પાતળો પણ નહીં અને જાડો પણ નહીં, એ રીતનો રાખવાનો છે. વચ્ચે જરૂર પડે ને તો અટામણ લેતા જવાનું છે. તો બસ આ રીતનો પાતળો રોટલો વણીને તૈયાર કરવાનો છે. એક રોટલાની ઉપર ઘઉંનો લોટ થોડો છાંટીને બીજો રોટલો મૂકશો ને તો એકબીજાને સ્ટીક નહીં થઈ જાય. બધા રોટલા વણીને તૈયાર કરી લીધા છે. હવે ઢોકળીના પીસ કટ કરી લઈએ. તમારી ચોઈસ પ્રમાણે સ્ક્વેર કે ડાયમંડ શેપમાં કટ કરી શકો છો. તો ઢોકળીના બધા પીસ કટ થઈ ગયા છે. દાળમાં ઉમેરી દઈએ. દાળમાં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એટલે છે ને ઢોકળી બધી નીચે બેસી નહીં જાય. વચ્ચે એકવાર હલાવતા જવાનું છે આ રીતે અને ઢોકળીના પીસ ઉમેરતા જવાનું છે. દાળનો ચમચો વચ્ચે આ રીતે મૂકીને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ઢોકળીને ધીમા તાપે કૂક કરવાની છે. વચ્ચે વચ્ચે ચેક કરતા રહીને ઢોકળીને આ રીતે હલાવી લેવાની છે, જેનાથી બધી ઢોકળી છે ને એ નીચે બેસી નહીં જાય. અને દાળનો ચમચો વચ્ચે મૂકીને ઢાંકીને કૂક કરશો ને તો દાળ ઉભરાશે નહીં અને ઢોકળી ઇવનલી કૂક થઈ જશે. દાળ ઢોકળી ઉપર વઘાર કરવાનો છે. વઘારિયામાં તેલ લેવાનું છે. ગરમ થાય એટલે રાઈ, મેથીના દાણા, જીરું, સૂકું લાલ મરચું, લવિંગ, તજ, તમાલપત્ર અને હિંગ ઉમેરીને વઘાર તૈયાર કરીને દાળ ઢોકળી ઉપર રેડી દેવાનો છે. વઘાર કરીને તરત જ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે ઢોકળીને ફરીથી કૂક કરી લેવાની છે. તો ટોટલ 15 મિનિટ માટે ઢોકળીને કૂક કરી છે મેં અહીંયા. વઘાર કર્યા પહેલાં 10 મિનિટ અને પછી 5 મિનિટ. છેલ્લે એમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરીશું. સર્વ કરતાં પહેલાં ઉપરથી કાચું સિંગતેલ અથવા તો ઘી રેડીને સર્વ કરાતી હોય છે. તો તૈયાર છે એકદમ ઓથેન્ટિક દાળ ઢોકળી.